પણ પ્રશાંતજી, જ્યારે આવો કાયદો ઘડાતો હોય છે ત્યારે સમાજની એક માંગણી હોય, પછી સરકારમાં એવા સમજદાર લોકો બી બેઠા હોય કે જેમને એવું ખબર હોય કે આ ખોટું છે, તેમ છતાં એ લોકો આવું કરવા પ્રેરાય છે, એવું બનતું હોય? ચોક્કસ બને છે, પણ સમાજ જે માગે છે અથવા લોકો જે માગે છે બધું જ સાચું છે એવું હોતું નથી. બરાબર છે. ઉદાહરણ રૂપે કહું કે 2015માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને મને બરાબર યાદ છે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનની એક મોટી સભા મળી હતી. હવે તો બધા ભાજપમાં આવી ગયા છે. ત્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે અખબારના છેલ્લા પાને એક મોટી જાહેરાત આપી હતી કે ભારતનું બંધારણ તમને અનામત આપવાની છૂટ આપતું નથી. બરાબર. આનંદીબેને બહાદુરીપૂર્વક આ જાહેરાત કરી હતી. પોતે પણ પાટીદાર હતા. આવો નિર્ણય કરે એનાથી પાર્ટીને નુકસાન થવાનું હતું. બરાબર. અને 2017માં આપણે જોયું પણ ખરું, ભાજપ 99 પર આવીને ઊભી રહી ગઈ હતી. એટલે રાજકીય નેતાઓને ખબર હોય છે કે કેટલીક વાત ખોટી હોય છે, અને રાજકીય નેતાને ન ખબર પડે તો કોઈ નહીં, પરંતુ જે આઈએએસ અધિકારીઓ હોય છે, કાયદો ઘડનારા, એમને ખબર હોય છે ને સરકારને, રાજનેતાને, મંત્રીને કહેતા હોય છે કે આ કાયદા વિરુદ્ધ છે, આ ખોટું છે. પણ સરકાર મોટાભાગના નિર્ણયો, એટલે હું એવું કહીશ કે 95% નિર્ણય પોતાની મત બેંક ઉપર શું અસર પડશે એના આધારે નક્કી કરતા હોય છે.